રાજ્ય સરકાર દ્વારા 127 રૂપિયા કરોડના ખર્ચે અંજાર બાયપાસ રોડના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે અને હાલ રોડનું કામ પ્રગતિમાં છે. આગામી દિવસોમાં બાયપાસ રોડ તૈયાર થતાં શહેરમાંથી પસાર થતા ભારે વાહનોને વૈકલ્પિક માર્ગ મળશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને અંજાર શહેરના નાગરિકોને મોટી રાહત મળશે. બાયપાસ રોડ કાર્યરત બન્યા બાદ શહેરના મુખ્ય માર્ગો પર ભારે વાહનોનું ભારણ ઘટશે, જેના કારણે વાહન ચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે. ઉપરાંત શહેરના વિકાસને પણ નવી ગતિ મળશે. આ અંગે અંજાર મતવિસ્તારના ધારાસભ્ય તેમજ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ ચંચળ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અંજાર સહિત સમગ્ર કચ્છના માર્ગ વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. અંજાર બાયપાસ રોડ પૂર્ણ થતાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે, તેમજ શહેરના વિકાસ અને પરિવહન વ્યવસ્થાને પણ નવી દિશા મળશે. બાયપાસ રોડનો પ્રશ્ન અંજાર માટે અને આસપાસના વિસ્તારના લોકો માટે ખૂબ સળગતો પ્રશ્ન હતો. અંજાર એક રીતે જોવા જઈએ તો ચારે બાજુથી મોટા વાહનો માટે લોક થઈ ગયો હતો. સિટીમાં અંદર મોટા વાહનો જઈ શકે એવી સ્થિતિ નહોતી. અંજાર એ ભુજ, મુંદ્રા, ગાંધીધામ, કંડલા અને ભચાઉ આવા મુખ્ય શહેરો સાથે જોડાયેલું નગર છે અને આવાગમનમાં ખૂબ મોટી મુશ્કેલી પડતી હતી. એટલે રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અંજાર અને અંજાર વિસ્તારના લોકો અને સમગ્ર કચ્છની જનતાને અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં જોડાયેલા લોકોની લાગણીને માન આપીને આ અંજારનો 127 કરોડના ખર્ચે બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે. એનું કામ પણ પ્રગતિમાં છે અને આવતા દિવસોમાં સમગ્ર ત્યાં જે રોડ તૈયાર થઈ જતા જે મોટા વાહનો છે એમને જે કંઈ સમસ્યા ઘટતી હતી સમસ્યા નિર્મૂળ થઈ જશે. અંજાર શહેરને પણ એનાથી ખૂબ મોટો લાભ થશે.